પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ભુજની લાલન કોલેજમાં વિજ્ઞાન કલા અને સંસ્કૃતિનું 2 દિવસીય પ્રદર્શન ખુલ્લું મુકાયું. ગઈકાલે સાંસદ વિનોદ ચાવડાએ અને આજે કલેક્ટરે આ પ્રદર્શન ખુલ્લું મૂક્યું. ભુજની લાલન કોલેજમાં 2 દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજ્ઞાન કલા અને સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુ સાથે લાલન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં રીતે બનાવવામાં આવેલ અને પોતાનું ટેલેન્ટ બહાર આવે તેવા હેતુ સાથે આ 2 દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ઝાલાએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે જે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રકારની ટેલેન્ટ છે, જે પ્રકારનું એક કૌવત છે, હુનર છે, તેને બહાર લાવવાના હેતુ સાથે પ્રદર્શન યોજાયું હતું, જેનું ઉદ્ઘાટન સાંસદ વિનોદ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે આજરોજ પ્રદર્શનમાં ફૂલ સ્ટોલ, ફોટોગ્રાફી, હેન્ડીક્રાફ્ટ સહિતની વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સ્વયં જાતે આ તમામ વસ્તુઓ બનાવી હતી અને ખાસ કરીને જે ડેકોરેશન કરવાની જે હેતુ હતો તે પણ આ બીજા દિવસના પ્રદર્શનમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ આ બીજા દિવસના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી, અલગ અલગ પ્રકારના હેન્ડીક્રાફ્ટના જે આઇટમો છે તે ઉપલબ્ધ બનાવવામાં આવ્યા હતા. સાથોસાથ ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. તમામ વસ્તુ ખૂબ જ ઉડીને આંખે વળગે તેવી હતી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે 2 દિવસે જે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તે પ્રદર્શન નિહાળવા માટે ભુજવાસીઓને લાલન કોલેજ પરિવાર દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વાલીઓ અને જે શુભેચ્છકો છે તે 2 દિવસીય પ્રદર્શન નિહાળવા આવ્યા હતા અને ખાસ કરીને વિદ્યાર્થીને ટેલેન્ટને પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે તેમની પીઠ પણ થાબડવામાં આવી હતી. અને પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આ 2 દિવસીય પ્રદર્શન છે એ વિદ્યાર્થીઓનું કાબિલે દાદ રહ્યું હતું. તેનામાં હુનર છે એ હુનર પ્રસ્થાપિત થયું હતું અને આવતા દિવસોમાં આ હુનર છે એ પરપ્રાંતીય સીમાડા ઓળંગીને દેશ વિદેશ સુધી પહોંચશે તેવો આશાવાદ પણ સૌ કોઈ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં પ્રિન્સિપાલ ઝાલાનો પ્રતિભાવ. આર લાલન કોલેજ ભુજમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત 17 અને 18 તારીખના આ કાર્યક્રમમાં 17 તારીખે સંવિદ, જેમાં વિદ્યાર્થીઓની ગીત, સંગીત, નૃત્ય અને ગાયન માટેની કલાની પ્રસ્તુતિ કરવામાં આવી. આજે વિદ્યાર્થીઓમાં રહેલી ટેલેન્ટ, ફોટોગ્રાફી, મહેંદી, હેન્ડીક્રાફ્ટ, ફૂડ સ્ટોલ, જે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ તે રીતે ડેકોરેશન વગેરેની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત છે એ આજે થઈ રહી છે. અને આ પ્રદર્શની જોવા માટે ભુજ શહેરના તમામ વ્યક્તિઓને આપણે આમંત્રિત કર્યા છે. સાથોસાથ સંવિદ કાર્યક્રમને માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ખુલ્લો મૂક્યો અને આજે આ વિજ્ઞાન, કલા અને સંસ્કૃતિનું જે પ્રદર્શની છે એને માન્ય કલેક્ટર શ્રી દ્વારા ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. અને આ બધા જ કાર્યક્રમ છે એ વિદ્યાર્થીઓ પોતાની રીતે પોતાની જે ટેલેન્ટ છે, પોતાની કલા છે એ કઈ રીતે બહાર લાવી શકે એ માટેનું એક પ્લેટફોર્મ કોલેજ દ્વારા દર વર્ષે આપણે પૂરું પાડીએ છીએ અને એ અંતર્ગત આજનો આ કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ. ધન્યવાદ. આપનું શુભ નામ? મારું નામ ડોક્ટર CS ઝાલા, પ્રિન્સિપાલ આર લાલન કોલેજ ભુજ.